સરકારની બાબત જોઈએ. હવે અત્યાર સુધી આપણે રાજ્યના બે અંગો જોયા, એક લોકો અને બીજું ચોક્કસ વિસ્તાર. હવે સરકાર ઉપર આવીએ. સરકાર એ રાજ્યના વડા છે. કોઈ પણ રાજ્યના વડાને સરકાર કહેવાય. અંગ્રેજીમાં એને આપણે ગવર્મેન્ટ કહીએ છીએ. અને સરકાર રાજ્ય વતી સાર્વભૌમ સત્તાનો ઉપયોગ કરે છે. એ સત્તાનો ઉપયોગ કરી લોકોનું કલ્યાણ કરવાનું કામ કરે છે. સાર્વભૌમ સત્તા એ સાધન છે અને એ સાધન દ્વારા એને લોકોના શરીર, મિલકત અને હકોનું રક્ષણ કરવાનું છે. અને સરકારને એ સાધન લોકો ચૂંટણી દ્વારા આપે છે, સાર્વભૌમ સત્તાનું સાધન, ખાસ કરીને લોકશાહી દેશોમાં. હવે કોઈ પણ દેશની સરકાર હોય એના 3 અંગો હોય છે. ધારાસભા, જે કાયદા ઘડવાનું કામ કરે છે. ધારા એટલે જ કાયદા. સંસ્કૃત ભાષામાં ધારા એટલે કાયદા. કાયદો એ આમ તો અરબી ભાષાનો શબ્દ છે. સરકારે બનાવેલા નિયમને કાયદા કહેવાય અથવા તો ધારા કહેવાય. જે સભા ધારા ઘડે એટલે કે કાયદા ઘડે એને ધારાસભા કહેવાય. તો સરકારના 3 અંગો હોય જ. દરેક સરકારના 3 અંગો હોય. ધારાસભા કાયદા ઘડવાનું કામ કરશે. કારોબારી ધારાસભાએ ઘડેલા કાયદા પ્રમાણે અમલ કરાવવાનું કામ કરશે. અને ન્યાયતંત્ર ધારાસભાએ ઘડેલા કાયદા પ્રમાણે ન્યાય આપવાનું કામ કરશે. આ 3 અંગો સાથે મળીને કાયદો અને વ્યવસ્થા સાચવે છે, લોકોના શરીર, મિલકત અને હકોનું રક્ષણ કરે છે. અને આગળ કહ્યું એમ, ખાસ કરીને લોકશાહી દેશોમાં તો એ લોકકલ્યાણના કાર્યો પણ હાથ ધરે છે. ખાસ કરીને આપણે જ્યારે પંચવર્ષીય યોજનાઓ ભારતમાં અમલમાં આવી, એનો ઉદ્દેશ એ જ હતો કે લોકકલ્યાણના કાર્યો કરવા. તો સરકાર આ 3 અંગો દ્વારા જુદા જુદા કાર્યો કરે છે. હવે ધારાસભા જે છે એ કાયદા ઘડવાનું, નવા કાયદા બનાવવાનું, જૂના કાયદા રદબાતલ કરવાનું અને જૂના કાયદામાં સુધારા કરવાનું, ખાસ કરીને આ કાર્યો કરે છે. કેટલીક વાર ધારાસભાઓ ન્યાય આપવાનું પણ કાર્ય કરે. જો રાષ્ટ્રના વડા ઉપર કોઈ આરોપ મુકાય, ખાસ કરીને રાષ્ટ્રપતિ, આપણે ત્યાં ઉપરાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ, અમેરિકામાં પ્રેસિડેન્ટ, ત્યાંના પ્રમુખ, તો એ કેસ ધારાસભામાં ચાલશે. અને જો એ સાબિત થશે ગુનો, તો એમને સજા થશે. એટલે ધારાસભા કેટલીક વાર ન્યાય આપવાનું કાર્ય પણ કરે છે. કારોબારી, આનું મુખ્ય કાર્ય કાયદાનો અમલ કરવાનું છે. જુઓ, ધારાસભા શેનાથી બનેલી છે એવો પ્રશ્ન થાય તો જે ધારાસભ્યો છે એનાથી ધારાસભા બનેલી છે. કારોબારી એ શું છે? તો કારોબારી એ એવા લોકોની ટીમ છે જે ધારાસભાએ ઘડેલા કાયદાનો, ધારાસભાએ લીધેલા નિર્ણયોનો અમલ કરાવે છે. એમાં પોલીસ આવી જાય. પોલીસ અધિકારીથી માંડીને પોલીસ કોન્સ્ટેબલ સુધીના બધા જ કારોબારીના સભ્યો છે. સચિવો, કલેક્ટર, નાયબ કલેક્ટર, મામલતદાર, ગામડાનો તલાટી, આ બધા જ કારોબારીના સભ્યો ગણાય, જે કાયદાનો અમલ કરાવવાનું કામ કરે છે, સરકારે લીધેલા નિર્ણયોનો અમલ કરાવવાનું કામ કરે છે. લશ્કર પણ કારોબારીનું જ એક સભ્ય ગણાય, કારણ કે સરકાર જે કંઈ નિર્ણય લેશે, લશ્કર એનો અમલ કરાવવા માટેનું એક સાધન છે. તો લશ્કર, પોલીસ, વહીવટીતંત્ર, આ બધા કારોબારીના ભાગ ગણાય. ન્યાયતંત્ર, ન્યાયતંત્ર ખાસ કરીને બંધારણને ધ્યાનમાં રાખીને અને કાયદાને ધ્યાનમાં રાખીને ન્યાય આપવાનું કાર્ય કરે છે. લોકશાહી દેશોમાં તો મોટે ભાગે ખુલ્લી અદાલતોમાં કેસ ચાલે છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી જો ગુનો સાબિત થાય તો જ, આરોપીએ કરેલો ગુનો સાબિત થાય તો જ એને સજા કરવામાં આવે છે, અને પણ કાયદામાં નક્કી કરેલી સજા કરવામાં આવે છે. તો ન્યાયતંત્રનું આ કાર્ય ખૂબ જ અગત્યનું બનતું જાય છે. સાર્વભૌમ સત્તા શું છે? મોટે ભાગે તો દરેક સંસ્થાના વડા પાસે પોતાની સંસ્થા પૂરતી સત્તા હોય જ છે. પણ અહીં રાજ્ય નામની સંસ્થાના વડા પાસે સાર્વભૌમ સત્તા છે. અહીં સાર્વભૌમત્વનો અર્થ એવો કરવામાં આવે છે કે પોતાના વિસ્તારમાં સર્વોપરી હોય અને પોતાની સીમાઓની અંદર સ્વતંત્ર હોય. પોતાના વિસ્તારમાં સર્વોપરી હોવું એ તો સમજી શકાય એવી વાત છે, પણ સ્વતંત્ર હોવું એટલે શું? તો એ સીમાઓની અંદર કોઈની આજ્ઞા લેતો નથી સાર્વભૌમ સત્તાધારી, અને સીમાઓની બહારથી પણ કોઈની આજ્ઞા લેતો નથી. એ માત્ર આજ્ઞાઓ આપે જ છે પોતાની સીમાઓની અંદર, અને એની આજ્ઞા એટલે કાયદો. તમારે એની આજ્ઞા માનવી જ પડે, નહીંતર એ સજાપાત્ર ગુનો બને છે. એટલા માટે કાયદાની એક વ્યાખ્યા એવી પણ છે કે કાયદો એટલે સાર્વભૌમની આજ્ઞા, કાયદો એટલે સાર્વભૌમની ઈચ્છા, અને એ ઈચ્છાનો જો ભંગ કરવામાં આવે તો એ સજાપાત્ર ગુનો બને છે. વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ પ્રશ્ન હોય તો? રાષ્ટ્ર અને રાજ્ય વચ્ચે
શું તફાવત છે? રાષ્ટ્ર અને રાજ્ય વચ્ચેનો તફાવત બહુ અગત્યનો પ્રશ્ન છે. રાજ્યના 4 તત્વો છે: વસ્તી, એટલે કે આપણે આગળ જોઈ ગયા એમ લોકો, ચોક્કસ વિસ્તાર, સરકાર અને સાર્વભૌમ સત્તા. આ 4 તત્વોથી જે સંસ્થા બને એને રાજ્ય કહેવાય. ભારત એ રાજ્ય છે, ગુજરાત એ રાજ્ય નથી. એનું કારણ એ છે કે ગુજરાત સરકાર પાસે સાર્વભૌમ સત્તા નથી. જેની પાસે સાર્વભૌમ સત્તા હોય એને સરકાર કહેવાય અને એ સંસ્થાને જ રાજ્ય કહેવાય. માટે ભારતનું ગુજરાત એક અંગ છે ભારતના ન રાજ્યનું. માટે આપણે ભારતને રાજ્ય કહીએ છીએ. પડોશમાં ચીન નામનું રાજ્ય છે, પાકિસ્તાન નામનું રાજ્ય છે, યુએસ જેને આપણે અમેરિકા કહીએ છીએ એ નામનું રાજ્ય છે. આવા અનેક રાજ્યો વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે. તમારો પ્રશ્ન છે કે રાષ્ટ્ર અને રાજ્ય વચ્ચે શું તફાવત છે? હવે રાષ્ટ્ર એને કહેવાય કે જે એકતા અનુભવતા લોકોના સમૂહને રાષ્ટ્ર કહેવાય. જે લોકો એકતા અનુભવે છે, વયમ ભાવના અનુભવે છે, સમૂહ ભાવના અનુભવે છે કે અમે બધા એક છીએ, એવા લોકોના સમૂહને રાષ્ટ્ર કહેવાય. હવે લોકો કયા આધારે એકતા અનુભવે એવો પ્રશ્ન થાય તો સમાન ધર્મને કારણે, અથવા તો સમાન જાતિને કારણે, અથવા તો સમાન ભાષાને કારણે, અથવા તો સમાન ઐતિહાસિક વારસાને કારણે, આમાંના કોઈ એક કારણ અથવા તો સહિયારા કારણોસર લોકો એકતા અનુભવે, વયમ ભાવના અનુભવે, તો એવા લોકોના સમૂહને રાષ્ટ્ર કહેવાય. બસ રાષ્ટ્રની આટલી જ વ્યાખ્યા છે. રાષ્ટ્રમાં જરૂરી નથી કે સરકાર હોય રાષ્ટ્રને જરૂરી નથી કે એને ચોક્કસ વિસ્તાર હોય. દાખલા તરીકે ઇઝરાયલ એ 1948 પહેલાં રાષ્ટ્ર હતું જ. યહૂદીઓ એકતાની ભાવના અનુભવતા હતા, પણ 48 પછી એ રાષ્ટ્ર બન્યું, એ રાજ્ય બન્યું. એટલે રાષ્ટ્ર અને રાજ્ય બંને બન્યું, પણ 1948 પહેલાં ઇઝરાયલ એ રાષ્ટ્ર હતું. ભારત 1947 પહેલાં રાષ્ટ્ર હતું, પણ 47 પછી એ રાજ્ય બન્યું. કારણ કે પેલી સાર્વભૌમ સત્તા જે અંગ્રેજો પાસે હતી એ આપણને પાછી મળી, માટે ભારત રાજ્ય બન્યું. ચોક્કસ વિસ્તાર હતો જ, લોકો હતા, સાર્વભૌમ સત્તા આપણને પાછી મળી, જેથી અંગ્રેજ સરકારને સામે ભારતીય સરકાર આવી. ભારત એટલા માટે રાજ્ય બન્યું એમ કહેવાય, પણ ભારત એ પહેલાં રાષ્ટ્ર તો હતું જ. અને આપણને રાષ્ટ્ર બનાવવાનું કામ, આપણી અંદર એકતા લાવવાનું કામ ખાસ કરીને ગાંધીજીએ કર્યું. માટે ગાંધીજી રાષ્ટ્રપિતા કહેવાય છે. અને આપણી એકતાનું પ્રતીક રાષ્ટ્રધ્વજ છે, રાષ્ટ્રગીત છે, રાષ્ટ્રપતિ છે, રાષ્ટ્રપિતા છે. એ આપણી એકતાના પ્રતીકો છે. રાજ્ય અને રાષ્ટ્ર બે જુદી વસ્તુઓ છે. માનો કે ભારતની બહાર રહેતા ભારતીય લોકો ભારત સાથે એકતા અનુભવે, તાદાત્મ્ય અનુભવે કે અમે ભારતીય છીએ, તો એ પણ રાષ્ટ્રનો ભાગ છે જ. એટલે રાષ્ટ્રને સરહદો હોતી નથી, જ્યારે રાજ્યને સરહદો હોય છે. આ એનો મુખ્ય તફાવત છે. રાષ્ટ્ર બનવા માટે સાર્વભૌમ સત્તા જરૂરી નથી, જ્યારે રાજ્ય બનવા સાર્વભૌમ સત્તા જરૂરી છે. આ બીજો તફાવત અગત્યનો છે. એ સિવાય કંઈ પ્રશ્ન છે? રાજ્ય નામની સંસ્થાની ઉત્પત્તિ કેવી રીતે થઈ? હા, બહુ સરસ પ્રશ્ન છે. આ રાજ્ય નામની સંસ્થાની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તો આ જે પ્રશ્ન છે એનો જવાબ આપણે ઇતિહાસમાં શોધીએ તો જુદા જુદા સિદ્ધાંતો આપવામાં આવ્યા. શરૂઆતમાં એવો સિદ્ધાંત હતો, ખાસ કરીને ધર્મ દ્વારા એવો સિદ્ધાંત રજૂ થયો બાઇબલમાં, કે રાજ્યની રચના ઈશ્વરે કરી છે અને રાજા એનો પ્રતિનિધિ છે. આપણે ત્યાં પણ હિન્દુ ફિલોસોફીમાં પણ એ જ વાત થઈ. ખાસ કરીને ભગવદ્ ગીતામાં એના વિભૂતિ યોગમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્યોમાં રાજા હું છું. એટલે કે રાજા એ ઈશ્વરનું સ્વરૂપ છે, સરકાર એ ઈશ્વરનું સ્વરૂપ છે, અને આ જે રાજ્ય નામની વ્યવસ્થા છે એ ઈશ્વર દ્વારા ચલાવાય છે. એવો ખ્યાલ આપણે ત્યાં હતો. આને દૈવી ઉત્પત્તિનો સિદ્ધાંત કહેવાય છે. એની સામે બળનો સિદ્ધાંત રજૂ થયો કે ભાઈ રાજ્યની રચના બળ દ્વારા થઈ છે, અને જે બળવાન વ્યક્તિ હતો, એક સમયે આદિમાનવો ટોળીઓમાં રખડતા, ભટકતું જીવન જીવતા, ફૂડ ગેધરિંગ કરતા અને હન્ટિંગ કરતા, શિકાર કરતા. એ વખતે જે કબીલાનો સરદાર હતો, એ જે સૌથી વધુ શારીરિક તાકાત ધરાવતો, એ કબીલા પર નિયંત્રણ કરતો, એની ઈચ્છાથી કાયદો બનાવતો. કાયદો શબ્દ એ વખતે ના વાપરી શકાય, પણ એની ઈચ્છા કબીલા પર લાગુ પાડતો. જે વ્યક્તિ ના માને એને એ મારતો, સજા કરતો, અને એમ એક ફરતું નાનકડું એ રાજ્ય હતું. ધીમે ધીમે એ કબીલાનો સરદાર રાજા બન્યો અને કબીલો સ્થિર થયો, એટલે એ ચોક્કસ વિસ્તાર બન્યો. એમ રાજ્યની રચના થઈ. એમ બળના સિદ્ધાંતની તરફેણ કરનારા રાજ્યશાસ્ત્રીઓ કહે છે. એની સામે સામાજિક કરારના સિદ્ધાંતો આપવામાં આવ્યા, ખાસ કરીને હોબ્સ, લોક અને રૂસોએ. રૂસો કહે છે કે સામાજિક કરાર દ્વારા રાજ્યની રચના થઈ છે. મનુષ્યોએ કરાર કરી અને રાજ્ય નામની સંસ્થા બનાવી છે, અને એ કરારનો ઉદ્દેશ એ હતો કે
મનુષ્યોમાં સ્વતંત્રતા અને સમાનતાની રક્ષા થાય. આ બે અધિકારોની રક્ષા માટે જે મનુષ્યો કુદરતી અવસ્થામાં ભોગવતા હતા એ અધિકારોની રક્ષા માટે મનુષ્યોએ રાજ્યની રચના કરી છે એમ રૂસો કહે છે. અને મનુષ્યોએ પોતાની જાત પર શાસન કરવાનો અધિકાર સમૂહને આપ્યો. માટે સમૂહ દ્વારા જે કંઈ કાયદા બનશે, નિયમો બનશે એ મનુષ્યોએ પાળવા પડશે. આવી વાત રૂસોએ કરી. હોબ્સે પણ એમ જ કહ્યું કે મનુષ્યોએ પોતાના શરીર અને મિલકતની રક્ષા માટે કુદરતી અવસ્થાની જે અનિષ્ટો હતા, કુદરતી અવસ્થાના ત્રાસમાંથી મુક્તિ મેળવવા માટે રાજ્યની રચના કરી છે અને એ કરાર દ્વારા થઈ છે. લોકે પણ કરારનું સમર્થન કર્યું. જ્હોન લોક, જીન જેક્સ રૂસો અને થોમસ હોબ્સ આ કરારના સમર્થકો છે કે કરાર દ્વારા રાજ્યની રચના થઈ. એ પહેલાં આપણે કહ્યું કે દૈવી અધિકારો દ્વારા દૈવી હક મળેલા છે રાજાને અને ઈશ્વરે રાજ્યની રચના કરી છે એમ ધર્મ કહેતો. રાજ્ય ધર્મનું સમર્થન કરતો, ધર્મ રાજ્યનું સમર્થન કરતો, ખાસ કરીને રાજાશાહીના વખતમાં ભારત અને યુરોપ બંનેમાં. પછી બળનો સિદ્ધાંત આવ્યો, કરારનો સિદ્ધાંત આવ્યો. બ્રિટનમાં ક્રાંતિ થઈ અને રાજાને ખતમ કરી નાખ્યો. અને એમ કહેવાય છે કે જે દૈવી અધિકારોનો સિદ્ધાંત હતો એ રાજાના માથા સાથે ધૂળમાં પડી ગયો. હવે છેલ્લો અને લેટેસ્ટ સિદ્ધાંત એ છે કે રાજ્યની રચના ઉત્ક્રાંતિ દ્વારા થઈ છે. મનુષ્ય શરૂઆતમાં જે ભટકતું જીવન જીવતો આદિમાનવ, ફૂડ ગેધરિંગ કરતા અને શિકાર કરતા, એમાં જે કબીલાનો સરદાર રહેતો એ શરૂઆતમાં સાર્વભૌમ સત્તા ધરાવતો. સાર્વભૌમ સત્તા એટલે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં સાર્વભૌમ સત્તા. આજની સાથે એની તુલના ના થઈ શકે, પણ એ શરૂઆતના સમયનું રાજ્ય હતું. એ રાજ્યને ચોક્કસ વિસ્તાર નહોતો, એ ભટકતા હતા લોકો. પણ સત્તાની શરૂઆત થઈ ગઈ હતી અને કબીલાના સરદાર પાસે એ સત્તા હતી. સત્તાનું કેન્દ્રીકરણ હતું. ખાસ કરીને સરમુખત્યારશાહીવાળા રાજ્યની એ શરૂઆત ગણી શકાય. ધીમે ધીમે એનો વિસ્તાર વધતો ગયો, સંખ્યા વધતી ગઈ અને એ કબીલો સ્થિર થયો એક જમીન પર. એ જમીનની એ રક્ષા કરતો. એટલે રાજ્યને ચોક્કસ જમીન મળી. પેલો વ્યક્તિ જે કબીલાનો સરદાર હતો એ સરકાર કહેવાતો અને લોકો હતા. એ સરકારની પાસે સાર્વભૌમ સત્તા રહેતી. જ્યારે આ લોકોએ ખેતી કરવાની શરૂઆત કરી ત્યારે પેલો કબીલાનો સરદાર હવે રાજા બન્યો. મનુષ્ય જીવનમાં ધર્મે પ્રવેશ કર્યો. ધર્મે રાજાશાહીને ટેકો આપ્યો. રાજાએ ધર્મનું રક્ષણ કર્યું. એમ કહેવાતું કે રાજાનું કામ ધર્મનું રક્ષણ કરવાનું છે અને ધર્મગુરુઓ દ્વારા રાજ્યાભિષેક થાય અને રાજા રાજ્યગાદી એટલે કે સાર્વભૌમ સત્તા ધારણ કરતો. આમ ધર્મ અને રાજા પરસ્પરને પોષતા. શરૂઆતમાં જ્યારે એમ પણ કહેવાતું કે જે કબીલો હતો એ બધા એકબીજાની સાથે લોહીના સંબંધોથી એટલે કે કિનશીપથી બંધાયેલા હતા. અને આપણે જે રાષ્ટ્રની વાત કરી, એકતાની વાત કરી, વયમ ભાવનાની જે વાત કરી, એની શરૂઆત પણ ત્યાંથી થયેલી, કિનશીપથી, કે અમે બધા એક છીએ, આ અમારું રાષ્ટ્ર છે, અમારું રાજ્ય છે, અમારી જમીન છે. અને આની શરૂઆત, રાષ્ટ્ર અને રાજ્યની શરૂઆત લગભગ સાથે સાથે થાય છે, કારણ કે શરૂઆતમાં લોહીના સંબંધો પણ અગત્ય ધરાવતા હતા. એ પછી ધીમે ધીમે કરારના સિદ્ધાંતો આવ્યા, જેણે પેલા દૈવી અધિકારોના સિદ્ધાંતને વધુ નુકસાન પહોંચાડ્યું. યુરોપમાં નવજાગૃતિ કાળ આવ્યો. નવજાગૃતિ કાળ વખતે ધર્મ વિશે અનેક પ્રશ્નો ઊભા થયા. ધર્મગુરુઓ વિશે, એમની ભૂમિકાઓ વિશે, રાજ્ય અને ચર્ચ છૂટા પડવા જોઈએ કે નહીં, આના વિશે મોટું ચિંતન થયું. વિજ્ઞાન અને ધર્મ વચ્ચે ટક્કર થઈ અને ઘણી કશમકશને અંતે રાજ્ય અને ચર્ચ છૂટા પડ્યા. એટલે કે રાજ્ય બિન સાંપ્રદાયિક બન્યું. હવે પેલો રાજા ધર્મનો આધાર ગુમાવે છે કે ભાઈ ઈશ્વરે રાજ્યની રચના નથી કરી, પણ બળ દ્વારા થયેલી છે અને મનુષ્યો એ કરાર કરીને કરેલી છે. આ બધા સિદ્ધાંતોએ પેલા દૈવી અધિકારોના સિદ્ધાંતને મોટું નુકસાન પહોંચાડ્યું. એટલે રાજાએ શા માટે શાસન કરવું જોઈએ, આ અગત્યનો પ્રશ્ન આવ્યો. અને એ પ્રશ્નના જવાબો એવી રીતે મળ્યા કે જ્યાં સુધી લોકોનું સમર્થન ના મળે ત્યાં સુધી સરકારને શાસન કરવાનો અધિકાર નથી. તમે લોકોના સમર્થન વગર શાસન કરો છો એ જુલ્મ છે. આવા પ્રશ્નો ખાસ કરીને ફ્રાન્સ અને બ્રિટનમાં શરૂ થયા અને ત્યાં ક્રાંતિઓ થઈ. રાજાને દૂર કર્યા અને પાર્લામેન્ટના હાથમાં સત્તા આવી, એટલે કે લોકોના પ્રતિનિધિઓના હાથમાં સત્તા આવી અને એ લોકશાહીમાં પરિણમી. આજે સરકારના પ્રચલિત સ્વરૂપો, આપણે જે રાજ્યના 4 અંગોની વાત કરીએ એમાં સરકાર અગત્યનું અંગ છે. સરકારના પ્રચલિત સ્વરૂપો આજે 3 છે. રાજાશાહી, એ પણ હાલ ચાલુ છે. વિશ્વના કેટલાક દેશોમાં રાજાશાહી અસ્તિત્વ ધરાવે છે. રાજા સાર્વભૌમ સત્તા ધરાવે છે અને સત્તાનું કેન્દ્રીકરણ થયેલું હોય છે. કેટલાક દેશોમાં લોકશાહી અસ્તિત્વ ધરાવે છે.
લોકશાહીવાળા જે દેશો છે એમાં પણ બે પ્રકાર જોવા મળે છે. લોકશાહીના બે ફોર્મ છે, બે મોડેલ છે. એક પ્રમુખીય લોકશાહી છે અને બીજી છે સંસદીય લોકશાહી. ખાસ કરીને બ્રિટન અને ભારતે સંસદીય લોકશાહી અપનાવી છે, જ્યારે યુએસએ પ્રમુખીય લોકશાહી અપનાવી છે. લોકશાહીનું ત્રીજું એક મોડેલ છે પ્રત્યક્ષ લોકશાહી કહે છે અને ડાયરેક્ટ ડેમોક્રેસી કહે છે, અને એ સ્વિટ્ઝરલેન્ડમાં જોવા મળે છે. ખાસ કરીને આ સૌથી વિશુદ્ધ રૂપ છે, અથવા તો લેટેસ્ટ મોડેલ એને કહી શકાય, સ્વિટ્ઝરલેન્ડનું મોડેલ લોકશાહી માટે. અને ત્રીજું અગત્યનું ફોર્મ છે સરકારનું, એટલે કે સ્વરૂપ છે, એ છે સરમુખત્યારશાહી. સરમુખત્યારશાહી ને રાજાશાહી વચ્ચે બહુ ઝાઝો તફાવત નથી. તફાવત હોય તો એટલો કે રાજાશાહી વારસાગત છે અને સરમુખત્યારશાહી વારસાગત હોતી નથી. અગત્યના બે લક્ષણો હોય તો એ છે સત્તાનું કેન્દ્રીકરણ, અને લોકોનું સમર્થન હોતું નથી સરમુખત્યારોને કે રાજાઓને. સમર્થન છે કે કેમ એ જાણી શકાતું નથી, કારણ કે તો ચૂંટણી દ્વારા જ જાણી શકાય. અને સરમુખત્યારશાહી ને રાજાશાહીમાં ચૂંટણીઓ થતી નથી. સરમુખત્યારો કેટલીક વાર ચૂંટણીઓ કરાવે છે, પણ એ દેખાવ પૂરતી ચૂંટણીઓ હોય છે. એના વિશે અનેક પ્રશ્નો થઈ શકે છે અને થાય પણ છે. તો લોકશાહી અને સરમુખત્યારશાહી આ બે મુખ્ય સ્વરૂપો છે. રાજાશાહીને આપણે સરમુખત્યારશાહીમાં ગણી શકીએ. ફરક એટલો છે કે વારસાગત છે. લોકશાહીમાં સત્તાનું વિકેન્દ્રીકરણ થયેલું હોય છે. વાસ્તવમાં સાર્વભૌમ સત્તા લોકો પાસે હોય છે, અને લોકો 5 વર્ષ માટે સરકારને એ આપે છે કે અમારા વતી અમારા હિતમાં શાસન કરજો, એ શરતે આપે છે. અને એટલા માટે જ મતાધિકાર પાગલોને અને બાળકોને આપવામાં નથી આવતો, કારણ કે સમજદાર હોતા નથી. આ શરતે એ મતદાન કરતા નથી. આ લોકશાહીની જે મૂળ ફિલોસોફી છે એની વાત છે. જ્યારે સરમુખત્યારશાહીમાં ચૂંટણીઓનો પ્રશ્ન જ થતો નથી. ખાસ કરીને ધર્મગુરુઓ અને કેટલીક જગ્યાએ લશ્કરના સેનાપતિઓ સત્તાને કબજે કરી લે છે. લશ્કર અને પોલીસ એમની આજ્ઞાઓ માને છે, અને એ કારણસર એ સત્તા ધરાવે છે. સરમુખત્યારશાહી અને લોકશાહી વચ્ચે તફાવત બીજો એ પણ છે કે સરમુખત્યારશાહીમાં સરમુખત્યારો મૂળભૂત અધિકારો લોકોને આપતા નથી. ત્યાં સરમુખત્યારનો વિરોધ કરી શકાતો નથી. ખાસ કરીને વિરોધ કરવાનો અધિકાર હોતો નથી. વિરોધ પક્ષની હાજરી હોતી નથી. ચૂંટણીઓ થતી નથી. જ્યારે લોકશાહીમાં ચૂંટણીઓ થાય છે. વિરોધ પક્ષની હાજરીમાં કાયદા બનાવવા અનિવાર્ય છે, અને વિરોધ કરવાનો અધિકાર છે લોકોને. નો ઓપોઝિશન નો ડેમોક્રેસી એમ કહેવાય છે. માટે લોકશાહી અને સરમુખત્યારશાહી વચ્ચે આ બે મુખ્ય તફાવતો છે. એ હવે પછીના આપણે લેક્ચરમાં એ જોઈશું. આવતા ગુરુવારે જે લેક્ચર થશે એની અંદર આપણે લોકશાહીના જુદા જુદા